गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે रिविजन पोर्शन में जे चालीए छीए एमां चेंज द वॉइस वर्ब फॉर्म ये આપણે પૂરું કરી ચૂક્યા। એના પછી ક્રમશઃ જે સમજવામાં જે મુદ્દો આવે છે એ ઇન્ડાયરેક્ટ સ્પીચ એટલે ધ્યાન રાખવાનું। આજે પણ હું રિવિઝનમાં ડાયરેક્ટ પેસેજમાં નથી જતો, જે સ્ટેપ એની અંદર જે સેન્ટેન્સ આવે છે એનું એક વખત આપણે આપણી વચ્ચેથી એને પસાર કરી લઈએ અને પછી પેસેજની વાત કરીશું, બરાબર। એટલે હવે એક્ઝામનો સમય નજીક આવી રહ્યો છે એટલે આવી રીતે ફરીવાર પાછું આપણી સામે ના પણ આવે, બરાબર। હવે સારું, ઇન્ડેક્સ સ્પીચમાં આપણને પેસેજ જ પૂછાય, નેરેટ કરવાનું જ આવે, નેરેશન જ આવે, પણ એ પેસેજની અંદર જે વાક્યોથી બનેલો જે પેસેજ છે એમાં સિમ્પલ સેન્ટેન્સ આવે, ઇન્ટ્રોગેટિવ WH આવે, ઇન્ટ્રોગેટિવ ટુ બીના રૂપના આવે, એક્સક્લેમેટરી આવે અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એની અંદર આવતા હોય છે। તો આ બધાને અલગ અલગ જો આપણે જોઈ લઈએ એક વખત, બરાબર, તો પછી સીધા પેસેજમાં જઈએ અને પછી જ્યારે બી રિવિઝન આવે ત્યારે પેસેજ ટુ પેસેજ જ આવશે, બરાબર। તો સ્ટેટમેન્ટમાં પ્રથમ એક્ઝામ્પલમાં, એક મિનિટ બેટા, તો એની અંદર સિમ્પલ સેન્ટેન્સ આપણે પ્રથમ અહીંયા લખશું, એમ લાઇન્સર જે આવે છે એ બધા આપણે ઉપયોગમાં લઈ લઈશું। તો સેન્ટેન્સ નંબર 1, Sonali said to Mitesh, I show your friend standing here। આન્સર માટે આપણે જગ્યા છોડી દઈએ છીએ। સેકન્ડ એક્ઝામ્પલ, Vidhi told me what did you do for my friend yesterday? આન્સર માટે જગ્યા છોડી દઈએ।
Kapil said to Krupa, Kapil said to Krupa, were you enjoying a film when I phoned you? આન્સર માટેની જગ્યા છોડી દઈએ. એના પછી Dia told Manoj what a dangerous disease corona is. जवाब માટે જગ્યા છોડી દઈએ. એક્ઝામ્પલ નંબર 5. Saloni said to Prabha behave right to find these mistakes. જગ્યા છોડી દઈએ એના માટે. એક્ઝામ્પલ નંબર 6. Ved told Anup ઇન્વર્ટેડ કોમા પછી આપણે આગળ જઈએ. Don't do such activities as are harmful to us.
એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7માં કૃપા told me let's help my friend who is in trouble. હવે આપણે આ સિમ્પલ સેન્ટેન્સમાં આ જે 7 વાક્યો જે છે એ 7 એક્ઝામ્પલને આપણે સમજવાના અને એને સમજીએ એટલે આ જ સ્ટેટમેન્ટ સિમ્પલ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ ટુ બી, એક્સક્લેમેટરી ને આ જે ઇમ્પેરેટિવ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ જે આવે એનો જ ઉપયોગ થઈને તમારી સામે પેસેજ આવશે. તમારા માટે કે આ વસ્તુ હું જે ચર્ચા કરું છું કે નવી છે એવું તો છે નહીં, બરાબર? એટલે તમને ખબર હોય જ કે સાહેબે આ કેટલી બધી વખત બોર્ડ ઉપર લખ્યું, બરાબર? અને પછી એ તકલીફો ના રહેવી જોઈએ બેટા, બરાબર? આના માટે જે તૈયારી જે કરવાની છે, જે તમને લખાયું છે રૂલ્સ રેગ્યુલેશન, એ તમામ લાઇનિંગમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં જે ફેરફાર લખાયા છે એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ, બરાબર? ચાલો આપણે સિમ્પલ સેન્ટેન્સની વાત કરીએ તો અહીંયા સોનાલી બોલનારના સ્થાને છે. સાદા વાક્યમાં સેડ ટુનું શું થાય બેટા? ટોલ્ડ થાય. સાંભળનારના સ્થાને કોણ છે ભાઈ? તો મિતેશ. સાદા વાક્યનો સ્પેશિયલી બીજો ફેરફાર કયો આવે કે ભાઈ ઇન્વર્ટેડ કોમા બરાબર કોઈ પણ સંજોગોમાં ડેટા. હવે આઈવાળી લાઈનનો કોઈ બી શબ્દ જે હોય એ બોલનાર પ્રમાણે ફરે. હાલ પહેલો કરતાં બોલનાર છે, બીજો કરતાં સાંભળનાર છે, પણ આપણે પેસેજમાં આવો તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયું સ્ટેટમેન્ટ, કયું વાક્ય કોણ બોલે છે એની ખબર આપણને પડવી જોઈએ. તો એ પ્રમાણે હી કે સી તમે મૂકી શકો. તો અહીંયા આઈ એ સોનાલી પ્રમાણે તો શું થશે ભાઈ? સી થશે. પછી અહીંયા શું આવ્યું? ક્રિયાપદ. તો ક્રિયાપદની ખબર હોવી જોઈએ કે ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો શું થાય ભાઈ? ભૂતકાળનું થાય. ભૂતકાળનું હોય તો શું થાય? પૂર્ણ ભૂતકાળનું થાય. તો આ ભૂતકાળનું છે તો આપણે શું કરવાનું? એને બરાબર હેડ સીન કરવાના. યોર આવ્યું કોના બરાબર ફરે? તો એ મિતેશ બરાબર ફરે. તો યોરનું શું થશે બેટા? હીસ થશે. ફ્રેન્ડનું ફ્રેન્ડ થશે, જે ન બદલાય ના બદલાય. સ્ટેન્ડિંગનું સ્ટેન્ડિંગ રહેશે. અને હિયર હોય તો ઇંગ્લિશમાં શું થાય બેટા? ધેર. અને દરેક વાક્ય સાદું, પ્રશ્નાર્થ ગમે એ વાક્ય હોય ઇનડાયરેક્ટમાં સિમ્પલ સેન્ટેન્સ થઈ જવું જોઈએ. પાછળ ફૂલ સ્ટોપ, બીજું કશું ના આવે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ તો બોલનારના સ્થાને કોણ છે ભાઈ? વિધિ. હવે પ્રશ્ન વાક્યનો પહેલો ફેરફાર કે સેડ હોય, સેડ ટુ હોય, ટોલ્ડ હોય, આપણે શું મૂકવાનું બેટા? આસ્ક મૂકવાનું. સાંભળનાર કોણ છે ભાઈ? મી. હવે મીને લેડીઝ કે જેન્ટ્સ એવું આપણે કહી શકીએ ખરા? ના. મીમાં ગમે તે હોઈ શકે, લેડીઝ બી હોય જેન્ટ્સ બી ગમે તે હોય, બરાબર? ધ્યાન રાખવાનું. હવે આમાં ઇન્વર્ટેડ કોમા બરાબર કશું કરવાનું આવતું નથી. હવે આપણે સમજાવી દઈએ પ્રમાણે કે ભાઈ શરૂઆત જ્યારે કરીએ ત્યારે પહેલાં 1 નંબર આના આપો, આની શરૂઆત કરો, પછી 2 નંબર અને પછી 3 નંબર. ત્યાં તો ફેરફારનો ક્રમ લખાયો મેં. તો પહેલાં 1 નંબર તરીકે શું લઈએ છીએ ભાઈ આપણે? કે શરૂઆત.
પછી યુ કોના બરાબર મી, તો મીમાં લેડીઝ કે જેન્ટ્સને ખબર પડતી નથી, તો પછી શું કરવાનું, તો મી હોય એટલે યુ મી બરાબર ફરે એટલે શું આવવું જોઈએ આઈ. આ ધ્યાન રાખો. ડી ડે ભૂતકાળ છે તો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળમાં શું આવે ભાઈ, હેડ આવે. હેડ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે, થર્ડ ફોર્મ આવે એવી ખબર હોવી જોઈએ. પાસ્ટ પાર્ટિસિપલ. વોટ આઈ હેડ ડન, ફોરનું ફોર આવશે. માય કોને અસર કરે, વિધિ બરાબર એટલે હર આવશે. ફ્રેન્ડનું ફ્રેન્ડ આવશે. યસ્ટરડેનું શું થશે ભાઈ, ધ પ્રીવિયસ ડે. જેના જે ફેરફાર છે એ કરવા પડે, નથી એનું કંઈ નહીં, પાછળ ફૂલ સ્ટોપ આવી જશે. ચાલો એના પછી આગળ જઈએ તો કપિલ પ્રશ્ન વાક્ય. આને આ બંને સરખા જ છે, ફેરફાર ખાલી એક 2% ફેરફાર છે. કયો છે તો તમે સમજી જશો. પ્રશ્ન વાક્યમાં શું મૂકવાનું છે ભાઈ, આસ્કડ. સાંભળનારના સ્થાને કોણ છે, કૃપા. ઇન્વર્ટેડ કોમા બરાબર કશું મુકાય ભાઈ, તો ના મુકાય. તો હવે આપણે પ્રશ્ન વાક્યની વાત આવી તો આમાં WH હતું એટલે 1 નંબર આપ્યો, આમાં WH નથી તો પછી 1 નંબરનું સ્થાન છે નહીં. તો ઉપરના પ્રમાણે કહ્યું હોય 3 અને 2, 1 નંબર આમાં છે, આમાં નથી. પણ 1 નંબરના સ્થાનને આગળ લઈ ગયા વિના જવાબ ના આવે તો આપણે શું મૂકીએ ભાઈ, ઇફ મૂકવાનું. ઇફથી શરૂ, મતલબ ટુ બીના રૂપના વાક્યની શરૂઆત ઇફથી કરવાની. હવે ઇફ એટલે 1 નંબર મળી ગયો. 2 નંબર કોણ છે, યુ. યુ કૃપા બરાબર શું આવે ભાઈ, સી. પછી વર આવ્યું તો એમિઝારનું વોઝ વર થાય. વોઝ વરનું શું થાય, હેડ બીન થાય. તો અહીંયા વર બરાબર હેડ બીન. હેડ બીન પછી આગળ જે ક્રિયાપદ જેમ છે એમ જ મૂકવાનું છે, બદલવાનું નથી. એન્જોઈંગ અ ફિલ્મ વેન, પછી આઈ આવ્યું તો કપિલ બરાબર તો હી. પછી ફોન્ડ ક્રિયાપદ આવ્યું, ભૂતકાળ છે તો ભૂતકાળનું શું થશે, પૂર્ણ ભૂતકાળ. તો હેડ ફોન્ડ યુ એ કોના પર આવ્યું, કૃપા બરાબર તો શું થશે ભાઈ, હર. બરાબર ધ્યાન રાખવાનું. આપણે એકદમ સ્લોલી જઈએ છીએ. એના પછીના એક્ઝામ્પલમાં દિયા. હવે ઉદ્ગાર વાક્યનું આપણને ખબર હોવી જોઈએ પૂરેપૂરી સિસ્ટમની, કે ભાઈ અહીંયા સેડ હોય કે સેડ ટુ હોય કે ટોલ્ડ હોય કે ગમે હોય, આપણે એક્સક્લેમ્ડ ટુ મૂકવાનું. EXCLAIMED, એક્સક્લેમ્ડ ટુ. પછી બીજો કરતા કોણ છે ભાઈ, તો મનોજ. એની વાક્યરચના લખાયેલી છે, મનોજ. પછી લખવાનું વિથ. હવે વિથ પછી આ દિયા નામનો કરતા મનોજને જે કંઈ કહે છે એ વાંચવું પડે. વોટ અ ડેન્જરસ ડિસીઝ કોરોના ઇઝ, તો એમાં કયો ભાવ રહેલો છે, ડરનો ભાવ રહેલો છે. તો વિથ ફિયર આવે. રિક્વેસ્ટ આવે, ઓર્ડર બી આવે, સજેસ્ટેડ બી આવે, એડવાઇસ બી આવે. એટલે જે ફિલિંગ હોય એ મૂકવું પડે. વાક્યરચના પ્રથમ કરતાં એક્સક્લેમ ટુ, બીજો કરતાં વિથ, ભાવસૂચક શબ્દ અને પછી ડેટ. આટલું તમારે એડજસ્ટ કરવું પડે. આટલું કર્યા પછી તમારે વોટ કે હાઉ છે ને હટાવી લેવાના અને ઉદ્ગાર ચિહ્નને હટાવી લેવાનું. જેટલી વસ્તુ આપણી સામે વધી એમાંથી કર્તા ક્રિયાપદથી શરૂઆત થાય. તો એ પાછળ આપેલા હોય તો અહીંયા લખવું પડે કે ભાઈ કોરોના ઇઝનું શું કરવાનું ભાઈ, વોઝ. કોરોના વોઝ અ ડેન્જરસ ડિસીઝ. આ રીતે થવું જોઈએ. બરાબર. જે તે વાક્યનો વ્યક્તિગત 10% નાનો મોટો ડિફરન્સ હોય એ આપણે કરવો પડે. બરાબર. બાકી તો બધું સેમ જ છે. સલોની સેડ ટુ પ્રભા, બિહેવ રાઇટ ટુ ફાઇન્ડ ધીસ મિસ્ટેક. તો અહીંયા સલોની
પછી જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, ડોન્ટથી થાય અને લેટથી થાય, એમાં બે કરતાં વચ્ચે કંઈક ફિલિંગ આવે, કાં તો રિક્વેસ્ટેડ, કાં તો સજેસ્ટેડ, કાં તો એડવાઇઝડ, કાં તો ઓર્ડર્ડ, એ સમજીને જવાનું. તો સલોનીએ પ્રભાને કહ્યું કે બિહેવ રાઇટ ટુ ફાઇન્ડ ધીઝ મિસ્ટેક્સ, કે ભાઈ આ ભૂલો શોધવા માટે તું વ્યવસ્થિત વર્તન કર. તો અહીંયા સૂચન કરેલું છે તો સજેસ્ટેડ, તો સલોની સજેસ્ટેડ પ્રભા અવનિયમ, ક્રિયાપદથી ચાલુ થાય એની આગળ ટુ આવે, ઇન્વર્ટેડ કોમા બરાબર કશું નથી મૂકવાનું. ક્રિયાપદથી ચાલુ થયું એની આગળ ટુ લાગે, ટુ બિહેવ રાઇટ, ટુ ફાઇન્ડ ધીસ છે તેનું આપણે શું કરીએ છીએ ભાઈ, ધોઝ મિસ્ટેક્સ, બરાબર. વેદ ટોલ્ડ અનુપ ડોન્ટ ડુ સચ એક્ટિવિટીઝ એઝ આર હાર્મફુલ ટુ અસ. તો પહેલાં લખી દઈએ આપણે વેદ, પછી વેદે અનુપને જે કહ્યું છે એમાં ફિલિંગ તો શોધવું પડશે કે ડોન્ટ ડુ સચ એક્ટિવિટીઝ, એવી પ્રવૃત્તિઓ ના કરો, એઝ આર હાર્મફુલ ટુ અસ, કે જે આપણા માટે નુકસાનકારક હોય. તો સલાહ સૂચન કર્યું તો એડવાઇઝ આવે, સજેસ્ટેડ બી આવી શકે, મિલતું જુલતું ગમે તે આવી શકે. વેદ એડવાઇઝડ અનુપ. હવે વાક્યનો પ્રોપર ફેરફાર આવ્યો, ક્રિયાપદથી ચાલુ થઈ તેની આગળ ટુ લગાડ્યું. તો ડોન્ટવાળામાં શું હોય કે ભાઈ ડોન્ટ હોય તો નીકળી જાય અને એ જગ્યાએ નોટ ટુ આવે. આ ધ્યાન રાખવાનું, નોટ ટુ ડુ સચ એક્ટિવિટીઝ એઝ, આરનું શું થશે ભાઈ, એમિઝાનું વોઝ વર, એઝ વર હાર્મફુલ ટુ અસ. હવે અસ કોના માટે વપરાય ભાઈ, આપણા માટે. તો અહીંયા થશે અસ આવ્યું તો અહીંયા થશે ધેમ. લાસ્ટ એક્ઝામ્પલમાં તો અહીંયા આપ્યું છે કૃપા, લેટ્સ હેલ્પ માય ફ્રેન્ડ હુ ઇઝ ઇન ટ્રબલ. ચાલ કે છે આપણે મારા મિત્રને મદદ કરીએ જે મુશ્કેલીમાં છે, બરાબર. તો આમાં એને સૂચન કર્યું છે તો સજેસ્ટેડ મી. હવે જે વાક્યમાં લેટ્સ હોય એના વિશે આપણે કહી ચૂક્યા છીએ કે લેટ્સ હોય એમાં આપણે એ મૂકવાનું છે કે ભાઈ ડેટ they should. તો કૃપા સજેસ્ટેડ મી, લેટ્સ બરાબર જ ડેટ દે શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો હેલ્પ માય ફ્રેન્ડ, એટલે કૃપાનો ફ્રેન્ડ એટલે હર ફ્રેન્ડ, હુ ઇઝ છે તો વોઝ, હુ વોઝ ઇન ટ્રબલ. Who was in trouble. Who was in, પછી આ ટ્રબલ હું અહીંયા લખું છું બેટા, who was in trouble. બરાબર, who was in trouble. બરાબર. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ જોઈ લીધા અને સ્ટેટમેન્ટમાં આપણે જોયું કે ભાઈ સિમ્પલ સેન્ટેન્સ જોયું, ઇન્ટ્રોગેટિવ WH જોયું, ઇન્ટ્રોગેટિવ ટુ બી જોયું, એક્સક્લેમેટરી જોયું અને એક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને લેટ્સને ઓપ્ટેટિવ કહીએ એ આપણે જોયા. ઇમ્પેરેટિવ કહો તો પણ એ ચાલે છે. હવે અહીંયા
આ સ્ટેટમેન્ટ જે આપણે જોયા એ સ્ટેટમેન્ટ પછી હવે જે જોઈશું એ પેસેજ, અને પેસેજમાં આ જ બધા એક્ઝામ્પલનો ઉપયોગ કરવાનો. પેસેજમાં તમને જે નોંધ લખાઈ છે યાદ રાખવાની કે ભાઈ યસ કરો, યસ હોય તો હટાવીને પોઝિટિવલી કરો, નો હોય તો હટાવીને નેગેટિવલી મૂકો. પછી બટ, બીકોઝ, પછી વેરી, સર, મેડમ, પ્લીઝ આવા શબ્દો કાઢી નાખો, આ યાદ રાખવાનું. પછી ગ્રામરની વસ્તુ ઇઝી હોય તો યાદ રાખવાની કે ભાઈ ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એ યાદ રાખવું. ફેરફાર થાય શું કરીએ? હેવ, હેઝ એન્ડ હેડ, પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે એ બી યાદ રાખવું જોઈએ. બે વાક્ય વચ્ચે ફૂલ સ્ટોપ છે તો એન્ડ એડેડ બી આવે, એન્ડ એડેડ ધેટ બી આવે, એન્ડ આસ્કડ બી આવે. એ એના પછીના વાક્ય પર નિર્ભર કરે છે. બે વાક્ય વચ્ચે ફૂલ સ્ટોપ હોય એને એના પછીનું વાક્ય એ જો સાદું છે તો એન્ડ એડેડ ધેટ મૂકો, પ્રશ્ન વાક્ય છે તો એન્ડ આસ્કડ મૂકો. એ આપણે સમજવું પડે, બરાબર. અધૂરું વાક્ય હોય તો ઉપરના વાક્યની મદદ લઈને પૂરા વાક્યમાં જવાબ આપો. આ એક નોર્મલ બધી સૂચનાઓ છે, આપણે લખાઈ ચૂક્યા છીએ, સમજાઈ ચૂક્યા છીએ, ઉપયોગ બી કરી ચૂક્યા છીએ, રિવિઝન મોડમાં છીએ. એટલે આપણને ખાલી પોલિશ મારવાની વાત આવી જોઈએ બેટા, બરાબર. પણ જ્યાં સુધી તમે પૂરેપૂરા તમે પ્રેક્ટિસમાં નહીં હો ત્યાં સુધી મુશ્કેલી આવે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. અને કદાચ એ 2-3 દિવસની અંદર પ્રકાશકો એના પેપર સેટ બહાર પાડે 12માના, તો એ તમે ભલે 11થમાં છો કે 12થમાં છો તો પેપર સેટ લાવવામાં આપણને ક્યાં પ્રોબ્લેમ આવે? આપણે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર જોવાનું, ક્વેશ્ચન આન્સર આપણને અસર કરે તો નહીં જોવાના, બરાબર. ના અસર કરે તો નહીં જોવાના. કન્ટેન્ટ તો સરખું જાઓ ને, 11th હોય કે 12th હોય જે હોય, કન્ટેન્ટ તો સરખું જ આવવાનું છે, બરાબર. કે પછી 10th હોય એને એના પ્રમાણે એનું કન્ટેન્ટ આવવાનું છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે આપણે આની અંદર એક આ સ્ટેટમેન્ટ આપણે જોઈએ, આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને હવે પછીના લેક્ચરમાં આપણે એનું પેસેજ કે જે એક્ઝામમાં પૂછાય છે એ આપણે જોઈશું, બરાબર છે બેટા. તો અપેક્ષા કરું કે તમને આ સ્ટેટમેન્ટમાં ખબર પડી ગઈ હશે, બરાબર. અને એ પ્રમાણે ધ્યાન રાખવાનું, રૂલ્સ રેગ્યુલેશન જે છે એ વાંચવાના અને તૈયારી સારી કરી દેવાની, બરાબર. જેના કારણે આગલા વર્ષમાં બી આપણને આ મદદરૂપ થાય છે, બરાબર. એમ સમજીને જ આપણે જવાનું, બરાબર. ચાલો હવે પછીના લેક્ચરમાં મળીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બેટા.